નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડના રીડિંગ વિભાગમાં આપવામાં આવેલી સ્ટોરી ફર્સ્ટ જર્નીની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, રીડિંગ વિભાગમાં આપણને અહીંયા એક સરસ સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી, એટલે કે વાર્તાનું વાંચન કરો. વાર્તાનું નામ છે ફર્સ્ટ જર્ની, એટલે કે પ્રથમ મુસાફરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વાર્તામાં પ્રકાશ નામના એક છોકરાની રેલવેની મુસાફરીની વાત કરવામાં આવેલી છે, જે આપણે જોઈએ. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ એઝ હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન, એટલે કે ઉનાળાની રજાઓની તૈયારી કરી રહેલો પ્રકાશ ખૂબ જ ઉત્સાહિત હતો. વિદ્યાર્થી મિત્રો, ઉનાળાના વેકેશન દરમિયાન તમે પણ તમારા મામાના ઘરે જતા જ હશો ને, એટલે તમે પણ કોઈક ને કોઈક પ્રકારે મુસાફરી પણ કરતા હશો. હી હેડ નેવર બીન ઓન એ ટ્રેન, અને આ જે પ્રકાશ નામનો જે છોકરો છે એણે ક્યારેય રેલવેની મુસાફરી કરી હતી નહીં. હીઝ થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ ફિલ્ડ હિમ વિથ થ્રિલ, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અંકલ્સ હાઉસ એટલે કે મામાની વાત કરવામાં આવેલી છે, એટલે કે તેના મામાના ઘરે જવાના વિચારથી જ તે ખૂબ જ રોમાંચિત હતો. He asked, "Mummy, I have never been on a train before." એટલે કે તેણે એની મમ્મીને પૂછ્યું કે હું આ પહેલાં ક્યારેય ગાડીમાં બેઠો નથી. What will it be like? એટલે કે મમ્મી, હું ગાડીમાં બેસીશ તો મને કેવું લાગશે? મમ્મી રિપ્લાઇડ, "It will be fun." મમ્મીએ કહ્યું કે તને ખરેખર ખૂબ જ મજા આવશે. યુ વિલ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ, એટલે કે તું જ્યારે રેલવેની મુસાફરી કરીશ ત્યારે તું નવા નવા સ્થળોને જોઈશ અને સાથે સાથે નવા લોકોને પણ મળીશ. હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ, અને આ જે પ્રકાશ નામનો જે છોકરો હતો તે તેના માતા પિતાની સાથે રેલવે સ્ટેશને પહોંચ્યો. ધે ફાઉન્ડ ધેર સીટ્સ એન્ડ સેટલડ ઇન, અને જેવી પેલી ટ્રેન આવી એટલે તેમણે તેમની જગ્યાએ સીટ મળી ગઈ અને તેઓ તેમાં બેસી ગયા. ધ ટિકિટ ચેકર greeted them warmly. Welcome, enjoy your journey. એટલે ટિકિટ ચેકરે તેમને ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું અને એમણે કહ્યું કે પધારો, તમારો પ્રવાસ આનંદદાયક રહે. પ્રકાશ watched as the ticket checker checked tickets એન્ડ હેલ્પડ પેસેન્જર્સ, એટલે પ્રકાશે આ જે ટિકિટ ચેકર હતા એમને ટિકિટ તપાસતા અને પ્રવાસીઓને મદદ કરતા જોયા. પ્રકાશ સો રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ, અને જ્યારે પ્રકાશ પેલી જે ટ્રેન છે એમાં બેઠો તો એણે નદીઓ, પર્વતો અને ગામડાઓ જોયા. Look, Mummy,
cows grazing, he exclaimed, pointing out the window. અને જેવી પેલી ટ્રેન ચાલવા લાગી એટલે એણે બારીની બહાર એને જોયું તો એણે તરત જ એની મમ્મીને કહ્યું કે જો મમ્મી, ગાય જે છે એ બહાર ઘાસ ચરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ટ્રેનમાં બેસીએ છીએ ત્યારે આપણને અલગ અલગ વસ્તુઓ અને અલગ અલગ જગ્યાઓ આપણને જોવા મળે છે. ક્યારેક તમે પણ ટ્રેનમાં બેઠેલા હોય તો તમને આવા અનુભવ થયા હશે. ડ્યુરિંગ ધ જર્ની પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ with fellow passengers, including a boy named Raj. અને આપણને સૌને ખ્યાલ જ છે એ પ્રમાણે ટ્રેનમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હોય છે. તો આ પ્રવાસ દરમિયાન પ્રકાશે રાજ નામના એક છોકરા સાથે મિત્રતા કરી અને બીજા જે પ્રવાસીઓ હતા એમની સાથે પણ એને મિત્રતા કરી. They played games, shared snacks and laughed together. અને આ પ્રકાશ નામનો જે છોકરો હતો એને રાજ નામના છોકરાની સાથે રમતો રમી, સાથે નાસ્તો કર્યો અને આનંદ કર્યો. Hours passed quickly and soon the train reached the station. અને આવા બધા પ્રકારની રમતો રમતા રમતા કલાકો ઝડપથી પસાર થઈ ગયા. એની રાજને અને એના મિત્રોને પણ ખબર રહી નહીં અને ટૂંક જ સમયમાં ગાડી હતી એ એમના સ્ટેશને પહોંચી ગઈ. His uncle welcomed to them with open arms, warm smiles and loving hugs. એટલે કે જ્યારે તેઓ સ્ટેશને પહોંચ્યા ત્યારે પહેલેથી જ તેમના જે મામા હતા એ સ્ટેશને પહોંચી ગયેલા હતા. તો તેમના મામાએ ખૂબ જ રાજી થઈને હુંફાળા સ્મિત અને પ્રેમાળ આલિંગન સાથે તેમનું સ્વાગત કર્યું. The family spent wonderful days together exploring the town, playing games and sharing stories. અને જ્યારે આ પ્રકાશ નામનો જે છોકરો છે એ એના મામાના ઘરે પહોંચે છે ત્યારે પ્રકાશના કુટુંબે શહેરમાં ફરીને, રમતો રમીને અને વાતો કરીને ખૂબ મજાના દિવસો એકબીજા સાથે વિતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને પણ અનુભવ હશે કે જ્યારે તમે રજાઓ દરમિયાન તમારા મામાના ઘરે જાઓ ત્યારે બહુ જ એટલે કે ઘણા બધા પ્રકારની રમતો રમતા હો છો, અલગ અલગ જગ્યાઓ ફરવાની મજા હોય છે અને ખૂબ જ આનંદપૂર્વક તમારું જે વેકેશન છે એ વેકેશન પસાર થઈ જાય છે. તેની તમને પણ ક્યારેય ખબર હોતી નથી. પ્રકાશ learned gardening tips from his uncle and laughed with his cousins. અને પ્રકાશે તેના મામા પાસેથી બાગકામ વિશે સલાહ સૂચનો મેળવ્યા અને તેના પિતરાઈ ભાઈ બહેનો સાથે આનંદ કર્યો. When they prepared to leave, Prakash realized that travel isn't just about reaching a place. અને જ્યારે તેઓ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા એટલે કે તેના મામાના ઘરેથી નીકળવાની તૈયારી કરતા હતા એ પ્રકાશને સમજાયું કે પ્રવાસ એટલે માત્ર કોઈ એક સ્થળે પહોંચવું એટલું જ નથી હોતું. It is about the people, experience and memories. પરંતુ તે લોકો, અનુભવો અને સ્મૃતિઓ વિશે પણ હોય છે. જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે માત્ર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું હોતું નથી, પરંતુ આપણે એ સમય દરમિયાન આપણે એવા ઘણા બધા લોકો સાથે મળીએ છીએ,
ઘણી અલગ અલગ જગ્યાઓને જોઈએ છીએ, જાણીએ છીએ, એટલે આપણને અલગ અલગ પ્રકારના લોકો અને અલગ અલગ પ્રકારના અનુભવો આપણને થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ સ્ટોરી આપવામાં આવેલી હતી એમાં પ્રકાશ નામના છોકરાની એટલે કે તેની જે પ્રથમ યાત્રા છે એની અહીંયા સરસ મજાની વાત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલાવેલ વાર્તામાં તમને મજા આવી ને? તો હવે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના આધારે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એટલે કે અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપણને આપેલી છે, એ ખાલી જગ્યાઓને આપણે એમાં આપેલા ઓપ્શનના આધારે પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ ખાલી જગ્યા. ઓપ્શન છે હિઝ અંકલ, હિઝ પેરેન્ટ્સ કે હિઝ ફ્રેન્ડ્સ. એટલે કે પ્રકાશ કોની સાથે મુસાફરી કરી રહ્યો હતો? તો સાચો જવાબ આવશે બી, હિઝ પેરેન્ટ્સ. બીજી ખાલી જગ્યા છે, પ્રકાશ અંકલ ટોટ હિમ ખાલી જગ્યા. ઓપ્શન છે ડ્રોઈંગ, ડાન્સિંગ કે પછી ગાર્ડનિંગ. એટલે કે પ્રકાશના મામાએ શું શીખવ્યું? તો સાચો જવાબ આવશે સી, ગાર્ડનિંગ એટલે કે બાગાયત. ત્રીજો પ્રશ્ન છે, વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ વર્ડ્સ વેલકમ્ડ વિથ ઓપન આર્મ્સ. એટલે કે આ જે વાર્તા હતી એમાં વેલકમ્ડ વિથ ઓપન આર્મ્સ એટલે કે ખુલ્લા હાથ રાખીને તમારું અભિવાદન કરવામાં આવ્યું, એમાં કયા પ્રકારની લાગણી દેખાડવામાં આવી છે એવું પૂછવામાં આવેલું છે. તો ઓપ્શન છે એંગર, ગુસ્સો, હેપીનેસ એટલે ખુશી અને સેડનેસ એટલે ઉદાસી. તો સાચો ઓપ્શન આવશે બી, હેપીનેસ. અને છેલ્લી ખાલી જગ્યા છે, ધ વેધર માઇટ બી વેરી ખાલી જગ્યા વેન પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હાઉસ. કોલ્ડ, હોટ કે હ્યુમિડ. એટલે કે પ્રકાશ જ્યારે એના મામાના ઘરે જાય છે ત્યારે એ સમય દરમિયાન વાતાવરણ કેવું હોય છે? સાચો ઓપ્શન આવશે બી, હોટ એટલે કે વાતાવરણ ગરમ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ. એટલે કે પ્રકાશ ક્યાં મુસાફરી કરી રહ્યો હતો અથવા તો ક્યાં જવાનો હતો? તો સાચો જવાબ આવશે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હોમ. એટલે કે પ્રકાશ તેના મામાના ઘરે જવા માટે મુસાફરી કરી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. એટલે કે પ્રકાશ જે છે એ ટ્રેનની બારીમાંથી બહાર શું જોયું એણે? સાચો આન્સર આવશે પ્રકાશ સો cows grazing, rivers, mountains and villages outside the train window. એટલે કે પ્રકાશે ટ્રેનની બારીમાંથી બહાર ગાયને ચરતી જોઈ, નદીઓ, પર્વતો અને ગામડાઓ જોયા. ત્રીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એટલે કે તમારે તમારો જે યાદગાર જે પ્રવાસ હોય અથવા તો યાદગાર જે મુસાફરી હોય એ અહીંયા તમારે લખવાની છે. તો સાચો જવાબ આવશે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન વી વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વી વેન્ટ ટુ એકતાનગર બાય ટ્રેન, ઇટ વોઝ એ મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એટલે કે દિવાળી વેકેશન દરમિયાન અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ત્યાં અમે એકતાનગર જે સ્ટેશન છે ત્યાં ટ્રેન દ્વારા ગયા હતા અને એ મારો યાદગાર પ્રવાસ હતો. પ્રશ્ન ચોથો છે, વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન એ ટ્રીપ. એટલે કે તમે કોઈ પણ પ્રવાસે જાઓ છો તો તમને કઈ નવી ચીજો જોવાનું ગમે છે? તો આઈ વુડ લાઇક ટુ સી
ઓલ્ડ પેલેસીસ, ટેમ્પલ્સ, માઉન્ટેન્સ એન્ડ રિવર્સ ઓન અ ટ્રીપ. એટલે કે હું જ્યારે મુસાફરી કરવા માટે જાઉં છું ત્યારે મને મહેલો, મંદિરો, પર્વતો અને નદીઓ જોવી ગમે છે. અને છેલ્લો પ્રશ્ન છે, હુ ઇઝ યોર ફેવરાઇટ ટ્રાવેલ કમ્પેનિયન? એટલે કે તમારા પ્રવાસના સાથીદાર તરીકે સૌથી પ્રિય કોણ છે? તો સાચો ઓપ્શન આવશે માય ફાધર ઇઝ માય ફેવરાઇટ ટ્રાવેલ કમ્પેનિયન. એટલે કે મારા પિતાજી એ મારા મુસાફરી દરમિયાનના સાચા એટલે કે પ્રિય મારા સાથી મિત્ર હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ અલગ હોઈ શકે છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક ટિકિટ આપેલી છે, એ ટિકિટનો અભ્યાસ કરવાનો છે અને એને અનુરૂપ આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અહીંયા જર્ની આપેલી છે, સેન્ટ્રલ બસ સ્ટેશન અમદાવાદ. ક્લાસ છે વોલ્વો બસમાં મુસાફરી છે. ત્યાર પછી મુસાફરનું નામ છે MK શર્મા. એમની ઉંમર 30 વર્ષની છે અને મેલ એટલે કે પુરુષ છે. ત્યાર પછી ટોટલ જે ટિકિટનો રેટ છે એ છે 190 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ ટિકિટના આધારે હવે આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખીએ. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અહેમદાબાદ ટુ બરોડા? એટલે કે અમદાવાદથી બરોડાનું ટોટલ ભાડું કેટલું છે? તો સાચો ઓપ્શન આવશે બી 190 રૂપિયા. બીજી ખાલી જગ્યા છે, MK શર્માઝ સીટ નંબર વોઝ ખાલી જગ્યા. એટલે કે એનો સીટ નંબર કયો છે એ અહીંયા લખવાનો છે. સાચો જવાબ આવશે 7 નંબરની સીટ. ત્રીજી ખાલી જગ્યા છે, વેર ડીડ MK શર્મા બોર્ડ ફ્રોમ? એટલે કે MK શર્મા એમની જે મુસાફરીની શરૂઆત છે એ ક્યાંથી કરવાના છે? તો સાચો ઓપ્શન આવશે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અહેમદાબાદ. ચોથી ખાલી જગ્યા છે, ધ બસ ડિપાર્ટેડ એટ ખાલી જગ્યા. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી 9:15. એટલે કે બસ છે એ 9:15 વાગે ઉપડશે. પાંચમી ખાલી જગ્યા છે, MK શર્મા ટ્રાવેલ્ડ બાય વોલ્વો બસ, ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે MK શર્મા છે એ વોલ્વો ક્લાસની જે બસો આવે છે એમાં મુસાફરી કરવાના છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો અહીંયા ઓપ્શન આવશે ટ્રુ, એટલે કે આ વાક્ય સાચું છે. ખાલી જગ્યા છઠ્ઠી છે, ધ PNR નંબર વોઝ ખાલી જગ્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવતા હોઈએ ત્યારે એક પર્ટિક્યુલર એક નંબર આવતો હોય છે જેને GSRTCની ભાષામાં PNR નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો એ અહીંયા PNR નંબર લખેલો છે G12006883. અને છેલ્લી ખાલી જગ્યા છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GSRTC? એટલે કે GSRTCનું પૂરું નામ શું છે? તો અહીંયા જવાબ લખીશું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો આ એનું ફૂલ ફોર્મ છે એટલે કે એનું પૂરું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો આપેલ ટિકિટના આધારે અહીંયા આપેલા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ અહીંયા આપણે લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આજે આપણે ચલાવેલ સ્ટોરી, ફર્સ્ટ જર્ની અને એને રિલેટેડ ચલાવેલ એક્ટિવિટીમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં સ્ટોરી અને એને અનુરૂપ એક્ટિવિટીઝમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.